મહેસાણા જિલ્લામાં સ્થિત બહુચરાજી શક્તિપીઠથી થોડા જ અંતરે એક પવિત્ર સ્થળ છે વલ્લભ ભટ્ટની વાવ. માતાજીનો પરમ ભાવ ધરાવતા ભક્ત વલ્લભ ભટ્ટને અહીં જ સાક્ષાત માં બહુચરના પરચા મળ્યા હતા. સદીઓ પહેલાંની વાત છે. અમદાવાદ નવાપુરાથી વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ પગપાળા સંઘ સાથે બહુચરાજી માતાના દર્શન કરવા નીકળ્યા. ભક્ત વલ્લભે એક સંકલ્પ કર્યો, માના દર્શન વિના હું અન્ન જળ નહીં લઉં. સંઘ જ્યારે બહુચરાજીથી 2 કિલોમીટર દૂર પહોંચ્યો ત્યાં ભક્ત વલ્લભ થાકી ગયા. શરીર થંભી ગયું, પગ ચાલ્યા નહીં, પણ સંકલ્પ અડગ. માના દર્શન વિના પાણીની એક બૂંદ પણ નહીં. ભક્ત વલ્લભે હૃદયથી પ્રાર્થના કરી, માતા, હવે હું તારા દ્વારે આવી શકતો નથી, તમે જ મને કૃપા કરીને અહીં દર્શન આપો. ભક્તની આ જીજી સાંભળી માં બહુચર અહીં જ પ્રગટ થયા. તેમણે દર્શન આપ્યા અને વલ્લભને આહ્વાન કર્યું, આ જગ્યાએ ખાડો ખોદ, અહીંથી તને જળ સ્ત્રોત મળશે. એ જ શક્તિનો પરચો, એ જ ચમત્કાર આજે પણ અહીં વાવ રૂપે જીવંત છે. આસપાસની હરિયાળી, નિર્મળ શાંતિ, માં બહુચરના મંદિર પટાંગણમાં રમતા કુકડાની હાજરી, સમગ્ર પરિસર શાંત અને શાલીન છે છતાં સકારાત્મક ઉર્જાથી ધબકતું લાગે. જ્યાં માં બહુચર સાક્ષાત પ્રગટ થયા હોય ત્યાંની માટીમાં પણ એક વિશેષ શક્તિ છે. સંતાન પ્રાપ્તિ માટે દંપતી અહીંથી વાવની માટી પૂજા કરીને લઈ જાય છે અને ઘરે જઈને પણ પૂજન કરે છે. વાવની માટીથી ભક્તોનો સંકલ્પ પૂર્ણ થાય છે. જય માં બહુચર.